હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે બેટા. જબરજસ્ત આપણા ભારત દેશની સૌથી મોટામાં મોટી સ્કોલરશિપ વિશે આજે વાત કરવાનો છું. તમે ધોરણ 1 થી 12 હો, તમે આઈટીઆઈ ડિપ્લોમા કરતા હો, તમામ વિદ્યાર્થીઓ માટે જે છે આ સ્કોલરશિપ છે. બીટેક કરતા હો તે લોકો માટે પણ છે, બરોબર? તો ધ્યાનથી સમજજો. બીટેક માટેની હજુ આવી નથી પણ આવશે ખરા, એટલે તમારા લોકો સમજી લેવાનું છે ખરા. એમટેક, એમબીએ તમે ગમે તે કરતા હો, ઇન શોર્ટ તમે સ્ટુડન્ટ છો, તમે સ્કૂલ સ્ટુડન્ટ છો ધોરણ 1 થી 12 કે પછી ડિપ્લોમા કે પછી આઈટીઆઈ કે પછી ડિગ્રી કરતા હોય કે માસ્ટર્સ કરતા હો, તમામ વિદ્યાર્થીઓ માટે બેટા એચડીએફસીની સ્કોલરશિપ છે. અહીંયા હું તમને આખું એની એલિજિબિલિટી શું છે, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ શું છે, એના વિશે હું વાત કરવાનો છું. અને જો તમારે એનું કેવી રીતે એપ્લાય કરવું એ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હાઉ ટુ એપ્લાય. તો આપણે એના વિશે પણ ડિટેલમાં વિડીયો બનાવીશું. મિનિમમ 500 કમેન્ટ જોઈએ આ વિડીયો ઉપર, તો આપણે એનો 100% વિડીયો બનાવી દઈશું. રાઈટ. આ એચડીએફસી સ્કોલરશિપ છે બેટા. તમે લોકોને ખબર હોય તો CSR એક્ટિવિટી થાય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એના હેઠળ એચડીએફસી બેંક જે છે એ આ સ્કોલરશિપ એવરી યર બહાર પાડતી હોય છે. 15,000 થી લઈને 75,000 પર યર સુધીની સ્કોલરશિપ તમને લોકોને મળે છે. તમે ગવર્મેન્ટ કોલેજમાં હો કે સ્કૂલમાં હો, તમે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજ કે સ્કૂલમાં હો, તમે તમામ લોકો આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. એની જે એલિજિબિલિટી છે એમાં તમે લોકો જો ફોલ કરતા હશો તો તમે લોકો 100% આની અંદર એપ્લાય કરી શકશો. અગેન, આની અંદર એપ્લાય કરવા માટે એચડીએફસીનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. રાઈટ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે, તો સ્ટાર્ટિંગમાં જ બેટા આ ડાઉટ તમારો હું ક્લિયર કરી દઉં છું. બેટા આ જે છે એ લિંક જે છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે એ લિંક ઓપન કરશો એટલે આપણે એચડીએફસી પરિવર્તન સ્ટેપ ટુવર્ડ્સ ધ સસ્ટેનેબલ પ્રોગ્રેસ પ્રાઇવેટ ECS પ્રોગ્રામ 26-27 ફાઇનાન્શિયલ બેરિયર મસ્ટ નોટ ડિફાઇન યોર ફ્યુચર. 15,000 થી લઈને 75,000 રૂપિયા સુધીનું આ મળે છે. આ કોઈ ફેક નથી, આમાં કોઈ ટાઈપનો ફ્રોડ નથી. એક વસ્તુ યાદ રાખજો, અમે ખુલ્લે આમ જો આ વિડીયો બનાવતા હોઈએ એચડીએફસી સ્કોલરશિપનો, અને જો આ ફ્રોડ હોય તો એચડીએફસી આની પર માનહાનિનો કેસ કરી શકે છે, અમારી ઉપર બી કેસ કરી શકે છે. એટલે અમે કોઈ દિવસ આવું રિસ્ક લઈએ જ નહીં. સાચું હોય તો જ અમે આ વિડીયો બનાવીએ. પણ એક વસ્તુ યાદ રાખજો, જે લોકો એપ્લાય કરે એ તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે એવું જરૂરી નથી. રાઈટ. એટલે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું, કેવું સ્માર્ટલી તમે લોકો એપ્લાય કરો છો એની પર બહુ વધારે આ વસ્તુ ઇમ્પેક્ટ કરશે. રાઈટ. એટલે કેવી રીતે ફોર્મ ભરવું, અગેન કહું છું, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હાઉ ટુ એપ્લાય. જો 500 કમેન્ટ આવી ગઈ તો આપણે એના વિશે વિડીયો જરૂરથી બનાવીશું. બેટા તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા બેટા એપ્લાય કરવાની લાસ્ટ ડેટ હાલ 31 ઓગસ્ટ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવરી યર આ જે ડેટ જે છે એ એક્સટેન્ડ થતી હોય છે. તો આ વખતે પણ એક્સટેન્ડ થશે એકોર્ડિંગ ટુ અવર એક્સપિરિયન્સ. એટલે એમાં તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી. તમે જોશો ધ એપ્લિકન્ટ મસ્ટ બી કરન્ટલી એનરોલ ઇન ક્લાસ 1 to 12. તમે ધોરણ 1 થી 12 માં હોવા જોઈએ. પરસ્યુઇંગ ડિપ્લોમા યા તો આઈટીઆઈ ઓર પોલિટેકનિક કોર્સ એટ પ્રાઇવેટ કોલેજ, ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ એડેડ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે. A minimum of 55% marks in the most recent qualifying examination required. તમારા 55% હોવા જરૂરી છે. તમે ધારો કે 12th માં હોવ તો 11th માં 55% હોવા જોઈએ. તમે કરન્ટલી હાલ જે યરમાં હો એના આગલા વર્ષમાં 55% હોવા જોઈએ. આ પહેલું છે. અને ઓન પેપર તમારી ફેમિલી ઇન્કમ જે છે 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. ઓપન કેટેગરીના હોય, ઓપન EWS, SC, ST, OBC, કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી આની અંદર એપ્લાય કરી શકે છે. આ બે એલિજિબિલિટી તમારી હોવી જોઈએ. ઓન પેપર ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી અને 55% માર્ક્સ તમારા હોવા જોઈએ. રાઈટ. અહીંયા જોજો. બીજું, ઓપન ટુ ઇન્ડિયન નેશનલ ઓનલી, મતલબ કે ભારતના નાગરિક હોવા જરૂરી છે. ખાસ કરીને ડિપ્લોમામાં તમે ભણતા હો તો ડિપ્લોમા એપ્લિકન્ટ્સ ઓનલી સ્ટુડન્ટ્સ હુ હેવ એનરોલ્ડ આફ્ટર કમ્પ્લીટિંગ ક્લાસ 12 આર એલિજિબલ. તમે ડિપ્લોમાની અંદર સ્ટડી કર્યા છો પણ તમે 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લીધું હશે તો યુ આર નોટ એલિજિબલ. પણ તમે 12th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લીધું હોય તો યુ આર એલિજિબલ. રાઈટ. તો તમને ખબર હોવી જોઈએ કેટલો બેનિફિટ મળે છે બેટા. ક્લાસ 1 to 6 જે છે એને 15,000 રૂપિયા, અને ક્લાસીસ 7 to 12 ડિપ્લોમા, આઈટીઆઈ અને પોલિટેકનિકમાં 18,000 રૂપિયાનો બેનિફિટ મળે છે. હાલ કહું છું એમ BE બીટેક ડિગ્રીમાં અને બીટેક એમટેક એટલે કે માસ્ટર્સમાં, યુજી એન્ડ પીજી, અંડર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન, એની સ્કોલરશિપ પણ આવવાની જ છે. એવરી યર આવે જ છે, પણ અત્યારે હાલ આ આવેલી છે. જે એ આવશે તો અમે એની બી અપડેટ કરી દઈશું.
તમારે બેટા આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની, રાઈટ? તો બેટા આમાં ડોક્યુમેન્ટ્સ તમારા કયા જોઈશે? ડોક્યુમેન્ટ્સમાં બેટા રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જોઈશે, પ્રીવિયસ યર માર્કશીટ જોઈશે, ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, તમારે કરંટ યર એડમિશન પ્રૂફ જોઈશે, બુક બેંક એકાઉન્ટ, કોપી ઓફ પાસબુક ઓર કેન્સલ્ડ ચેક, આમાં કોઈ HDFC નો હોવો જરૂરી નથી, ઇન્કમ પ્રૂફની અંદર બેટા ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ગ્રામ પંચાયત, या तो इनकम सर्टिफिकेट बाय SDM, DM, CO और तहसीलदार, या तो एफिडेविट, एंड प्रूफ ऑफ फैमिली और पर्सनल क्राइसिस એટલે શું? મધરની ડેથ થઈ ગઈ છે, ફાધરની ડેથ થઈ ગઈ છે, બંનેની ડેથ થઈ ગઈ છે હોય તો, ઇફ એપ્લિકેબલ, રાઈટ? કેવી રીતે બેટા પ્રોસિજર કરવાની છે? એપ્લાયનો બટન પર તમારે જવાનું છે અને તમારે પછી આખી પ્રોસિજર છે, બટ એ પ્રોસિજર જે છે એ તમે લોકો જાણવી હોય તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, ડિટેલ એટલે હાઉ ટુ એપ્લાય. 500 કમેન્ટ આવશે તો આપણે 100% એના વિશે વિડીયો બનાવીશું. બેટા આમાં તમને આ જુઓ તો રિઝલ્ટ તમે કરશો, રિઝલ્ટમાં લાસ્ટ યરમાં બેટા જે લોકોને એડમિશનમાં જે લોકોને મળ્યું હતું, જો HDFC પરિવર્તનમાં લાસ્ટ ટાઈમ 2,500 સ્કોલર્સને મળ્યું હતું 2023-24માં. લખેલું છે પરિવર્તન ECSS પ્રોગ્રામ ફોર અંડર ગ્રેજ્યુએટ કોર્સ, UG કોર્સમાં 2441 લોકોને સ્કોલરશિપ મળી હતી. આવી રીતે બેટા તમે જોશો તો અહીંયા આગળ લાસ્ટ યરના રિઝલ્ટ બતાવેલા છે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે આ બધી વસ્તુ જેન્યુઅન છે, કોઈ ખોટી નથી, રાઈટ? હવે તમારે આમાં ડિટેલમાં જાણવું હોય તો બેટા તમે સિમ્પલ આની પર ક્લિક કરશો કે ધારો કે આની પર, તો એમાં સ્ટુડન્ટના નામ કયા સ્ટેટનો છે એ બધું બતાવે છે. જો એ નેમ AG છે, AK છે, AM છે, રાઈટ? કર્ણાટકા, કેરાલા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાઈટ? અહીંયા આગળ દુઃખ એ વાતનું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ આ બધી વસ્તુ ઉપર ટ્રસ્ટ કરતા નથી અને ગભરાય છે ને એપ્લાય કરતા નથી. જો એ એપ્લાય કરે તો બેટા એ લોકોને બી સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે. ઉત્તર પ્રદેશ બધાના નામ લખેલા જ છે અહીંયા આગળ, બરોબર? યુપી, બિહાર, કર્ણાટકા, યુપી, જો બધા આ સાઈડના વિદ્યાર્થીઓ છે ને આ બધા કોણ છે ખબર? યામી મેમના સ્ટુડન્ટ છે. બીકોઝ યામી મેમ બી વિડીયો બનાવે છે ને, એટલે જે લોકો અમારી ઉપર ટ્રસ્ટ કરે છે એ લોકો એપ્લાય કરે છે તો મળે છે, રાઈટ? પણ એના માટે એક વસ્તુ હોવી જોઈએ બેટા, તમારે ભરોસો રાખવો પડે. તો એ ભરોસો તમે રાખશો તો તમને મળશે, બરાબર? અહીંયા કોઈ જાતનો ફ્રોડ નથી, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો જે લોકોને બેટા આ HDFC સ્કોલરશિપ એપ્લાય કરવી હોય એ 100% એપ્લાય કરી શકે છે. અને તમને ઈચ્છતા હો કે હું આનો વિડીયો બનાવું તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હાઉ ટુ એપ્લાય, તો બેટા આપણે એના વિશે વિડીયો જરૂરથી બનાવીશું. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ, બાય.